ચાલો કરીએ આપણે દિલ ખોલીને વાત, ચાલો કરીએ આપણે દિલ ખોલીને વાત. એક મુલાકાત, એક મુલાકાત, એક મુલાકાત, એક મુલાકાત, 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 મુલાકાત. દિવસ કે રાતની કરીએ આપણે વાત, દિવસ કે રાતની કરીએ આપણે વાત. એક મુલાકાત, એક મુલાકાત, એક મુલાકાત, એક મુલાકાત, 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 મુલાકાત. સુખ હોય કે દુઃખની કરીએ આપણે વાત, સુખ હોય કે દુઃખની કરીએ આપણે વાત. એક મુલાકાત, એક મુલાકાત, એક મુલાકાત, એક મુલાકાત, 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 મુલાકાત. નમસ્કાર મિત્રો, હું છું આપનો લોક ગાયક જયેશ બારોટ. જેબી ફિલ્મ સ્ટુડિયો અને આજ અનેરો કાર્યક્રમ લઈને આવી રહ્યો છું, એક મુલાકાત. આજે અમે ફરતા ફરતા જેબી ફિલ્મ સ્ટુડિયોના આખી ટીમ ફરતા છેક ગુજરાતનું જાજરમાન નામ, નાની ઉંમરમાં ખૂબ મોટું નામ કર્યું છે એવા સંતવાણીના આરાધક ભાઈ શ્રી સચિનભાઈ બારોટના ઘરે પહોંચી ગયા છીએ. તો આજે આપણી સાથે એક મુલાકાતમાં હાજર છે વય નાની અકલ વધુ ઉજ્જવળ જેના આચાર, મને દેજે આવું દાતાર તો તને સમજુ માની સાંભળા, એવી નાની ઉંમરમાં બહુ મોટું નામ આપનાર ભાઈ શ્રી સચિનભાઈ બારોટ. જય માતાજી. જેબી ફિલ્મ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાઈ. મિત્રો, નાની ઉંમરમાં ખરેખર કચ્છ કાઠિયાવાડથી લઈને સૌરાષ્ટ્ર સુધી જે સંતવાણીમાં બહુ મોટું નામ એવા ભાઈ શ્રી સચિનભાઈ બારોટ. ખાસ કરીને એક મુલાકાતમાં આજે અણમોલ અવસર મળ્યો છે સચિનભાઈ બારોટની મુલાકાતનો. તો સચિનભાઈ, આપ કેટલા વર્ષથી આ ફિલ્ડમાં છો? 12 વર્ષથી. હે, આપની ઉંમર કેટલી છે અત્યાર સુધી? મારી ઉંમર 20 રનિંગ. અચ્છા, એટલે તમે 8 વર્ષના હતા ત્યારથી શરૂઆત કરી છે? બરાબર. તો આપ અત્યાર સુધી તમારા જે શીખવાડનાર છે કોઈ તમે ક્લાસ કર્યા છે? કોઈ ક્લાસ મેં કરે છે આપણે ભોજક સાહેબ પાસે. અચ્છા, એટલે મ્યુઝિક કોલેજ કરી છે? મ્યુઝિક કોલેજ નથી કરી પણ ક્લાસ કર્યા છે. મિત્રો, નાની ઉંમરમાં નામ કમાવા માટે સૌથી પહેલાં શીખવાની જરૂર પડે તો ભોજક સર એટલે હાલનું જાજરમાન એક સંગીત શિક્ષણનું મોટું માધ્યમ છે જે ઘણા બધા છોકરાઓ તે શીખ્યા છે. એમાં સચિન બારોટ પણ ત્યાં શીખેલા છે. સચિનભાઈ, આપ અત્યારે કેવા કેવા પ્રોગ્રામો આપી રહ્યા છો? અત્યારમાં સંતવાણીના ડાયરાના આ બંને. અચ્છા, તો આપને સંતવાણી ગાવાની મજા આવે છે કે ડાયરો ગાવાની મજા આવે છે? મારો મેન વિષય છે સંતવાણી. સંતવાણીમાં મને મજા આવે છે. અચ્છા, તો તમને આ શીખવાથી મળ્યું છે કે વારસામાં મળેલી સંપત્તિ છે? મને વારસામાં મળેલી સંપત્તિ છે. અચ્છા, તો તમારા વારસામાં એવું કોણ વ્યક્તિત્વ હતું જેના થકી તમને શીખવા મળ્યું? મારા મોટા પપ્પા. હા, શું નામ હતું? પ્રવીણભાઈ બારોટ. અચ્છા, તો એમને તમને શીખવાડ્યું? હા, એમને જોઈને ગાતા શીખ્યા. અચ્છા, તો તમને અત્યારે ભજન વધારે ગમે છે કે લોકગીતો વધારે ગમે? બધું સંગીત સારું જ છે, મને બધું સંગીત ગમે. વધારે મને સંતવાણી ગમે. સંતવાણીનું કોઈ સારું એવું ગીત જો મારા શ્રોતા મિત્રોને સંભળાવવા માંગતા હો તો જેબી ફિલ્મ સ્ટુડિયોના માધ્યમથી અને એક મુલાકાત કાર્યક્રમના માધ્યમથી સચિન બારોટ પાસેથી આપણે સાંભળીએ એક સુંદર મજાનું ભજન. ગડ્યો સંસાર પાણી પડવાતો કર્યો સંગાર ઇતના તો
મિત્રો, સચિન બારોટ પાસેથી આપણે ભજન સાંભળ્યું. ભજનના સાંભળ્યા પછી એવું લાગ્યું ક્યારેક નાના બાપુ પાસે બેઠા હોય. વિચાર કરો મિત્રો કે જેની ઉંમર 20 વર્ષની છે, અત્યારે આધુનિક જમાનાએ ચારે બાજુથી આટો માર્યો છે, ઘેરી લીધા છે બધાને. જ્યાં બેવફાના મારા લાગી રહ્યા છે, જ્યાં તરફ દૂરથી સલામના મારા લાગી રહ્યા છે, ત્યાં સંતવાણી 20 વર્ષની ઉંમરે સંતવાણી ગાનાર જે વ્યક્તિ આપણને મળ્યો છે એ ખરેખર એક લોહીનો વારસો મળ્યો છે. અને એ લોહીના હિસાબે અને એક સારા પરિવારમાંથી માણસ ધારે ને તો એક પરિવાર સારું હોય તો સારો કલાકાર મેળવી શકે છે. આજે અમને એ ગર્વ છે કે એક સારો કલાકાર આટલી નાની ઉંમરમાં એક ભજન સંતવાણીના આરાધક આપણને મળ્યા છે. સચિનભાઈ બારોટ, આપ કેટલા સુધી ભણેલા છો? હું 12 ધોરણ સુધી. અચ્છા, કોલેજ કરી છે? કોલેજ નથી કરી. અચ્છા, આગળ ભણવાનો કોઈ? આગળ ભણવાની છે ઈચ્છા, કોલેજ છે, મ્યુઝિક કોલેજ છે. અચ્છા, તો અત્યારે કાર્યક્રમો કેવા ચાલી રહ્યા છે આપણા? કાર્યક્રમો સારા છે. આપ ઓર્ગેનાઇઝર થ્રુ કાર્યક્રમ કરો છો કે પર્સનલ? પર્સનલ કાર્યક્રમ પોતાના જ કાર્યક્રમ. પોતાના છે. બરાબર. તો આપણને ફેમિલી તરફથી કેટલી હેલ્પ મળી છે? ફેમિલી તરફથી મને મારા પપ્પાનો, મમ્મીનો, પૂરી ફેમિલીનો મારો ટોટલ સપોર્ટ છે. અચ્છા, તો અત્યારે ચાર્જીસ આપણે કેવા મધ્યમમાં રાખ્યા છે કે હાઈ લેવલ રાખ્યા છે? ના, મધ્યમાં બધાને પોસાય. સરસ. મિત્રો, અત્યારે કલાકારનો ભાવ પૂછાતો નથી. 2 ભજન આવડી ગયા હોય ને તો 50,000 લાખ રૂપિયાથી નીચે કોઈ વાત નથી કરતું. ત્યારે આવા અડાભેડ કલાકારની સાથે આપણે બેઠા છીએ તો સાહેબ એની વાતોમાં પણ આપણને નિર્ભરતા લાગે છે કે એક નાની ઉંમર હોવા છતાં એનામાં વિવેક કેટલું છે. વિવેક સાથે એક અદ્ભુત વાત એ કે મને એવું જાણવા મળ્યું છે કે તમે સારા ભજનિક છો એટલું નહીં, તમે સારા લોકગીત પણ ગાઓ છો. તો હું તમારા કંઠે 1-2 લોકગીત ગાવા હું એવી ઈચ્છા રાખું છું. મારા શ્રોતા મિત્રો સાંભળે છે તો એમને પણ તમારા અવાજમાં લોકગીતો સાંભળવાની ઈચ્છા છે. તો આપ 1-2 લોકગીતો. હા છે. સુંદર મજાના લોકગીત ગાઓ છો તો મારી ઈચ્છા એવી છે કે કંઈક માતાજીનો એક સારો કોઈ ભાવ જે તમને ગમતો એવો મારા શ્રોતા મિત્રો સુધી.
સચિનભાઈ બારોટ માતાજીના ભાવ પણ એટલો સુંદર ગાય છે, સંતવાણી પણ એટલી સુંદર કરે છે. સચિનભાઈ, તમને કીધું કે તમને વારસામાં મળેલ, તો તમારા મમ્મી અને પપ્પા તરફથી તમને જે પ્રોત્સાહન મળી રહ્યું છે આગળ જવા માટેનું, તો એ પ્રોત્સાહન રૂપે મમ્મી પપ્પા માટે ક્યાંક કરવાનું થાય તો તમને સૌથી વધારે કયું ગમશે? મમ્મી પપ્પા માટે હું મારી આ લાઈનમાં જે સંતવાણી લાઈન છે એમાં સંતવાણીના શિખર પર લક્ષ્મણ બાપુનું જેમ નામ કરું, બસ મારી આ જ ઈચ્છા છે. બસ તમારી ઈચ્છા તો છે, પણ મા બાપને તમારે કંઈક આ લાઈનમાંથી મા બાપને કંઈક ઈચ્છાઓ હોય, મા બાપની શું ઈચ્છા હોય એવું કોઈ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે મારો છોકરો સિંગર બને કે સંતવાણીના લક્ષ્મણ બાપુના ટોચ સુધી પહોંચી શકે? એના સિવાયની ક્યારેક મા બાપની કોઈ અપેક્ષાઓ જાણી છે ક્યારે? મા બાપને પહેલેથી જ ઈચ્છા છે. હું જ્યારની આ લાઈન પકડી છે મ્યુઝિકની, ત્યારથી મારા મા બાપની એક જ હતી, સચિન સિંગર બને. સિંગરની અંદર એવું છે સચિનભાઈ કે સિંગિંગ લાઈનની અંદર બધાના ભાગ પાડ્યા છે આપણે, કે બાકી સંગીત તો એક જ છે, સાત સુરમાં જ રમવાનું છે, પણ બધા અલગ અલગ વિભાગ પાડ્યા છે. કે ક્યારેક સંતવાણી કહે છે કોઈ, તો કોઈ ભજન કહે છે, કોઈ કહે છે કે લોકગીત છે, તો કોઈ કહે છે ગરબા છે, કોઈ કહે છે કે ભાઈ આ તો મરસિયા ગાય છે, દુઆ છંદ સોઠા, બધા વિભાગ છે જુદા જુદા. પણ જ્યારે સંગીતની વાત આવે, તો ધારો કે લક્ષ્મણ બાપુ જે ટોચ ઉપર બેઠા છે એ ખરેખર બારોટ સમાજને ગૌરવ લેવાની વાત છે. અને તમે જે વાત કરી કે હું લક્ષ્મણ બાપુની જે જગ્યા છે એ જગ્યા ઉપર બેસું, ઉત્તમ વિચાર છે તમારા, ઉત્તમ વિચાર. માતાજી મા ભગવતી તમારી આરમાન તમારા ખૂબ જલ્દી પૂરા કરે. પણ એની માટે લક્ષ્મણ બાપુ જે નેક ટેક અને જે લગનથી ભજન કર્યા છે, પૂજ્ય શ્રી નારાયણ બાપુ સાથે બેસીને જેમને સંગત કરી છે, આજે પણ આપણે એ નથી ભૂલી શકતા. અને જે વારસા રૂપે તમે આજે કીધું કે મારા મોટા બાપુ એટલે એમના મોટા બાપુ પ્રવીણભાઈ બારોટ બહુ સારા ભજનિક, આકાશવાણી રાજકોટ ઉપર એમના સુંદર મજાના ભજનો આપણે વારંવાર સાંભળ્યા હશે. અને મમ્મી પપ્પાનું નામ એમને નથી કીધું તો હું કહી દઉં. સચિનભાઈના મમ્મીનું નામ છે લક્ષ્મીબેન, એમના પપ્પાનું નામ છે ગોપાલભાઈ બારોટ. અને લક્ષ્મીબેન બારોટની આજે આ સચિનભાઈ એક અણમોલ ભેટ છે કે જેથી આપણે ગુજરાતની જનતાને એક સારા ભજનિક મળ્યા છે, સારા સંતવાણીના ગાયક મળ્યા છે. મિત્રો, તમે વિચાર કરો કે માહોલ આટલો બધો કેવો માહોલ ચાલે છે. 20 વર્ષની ઉંમરમાં કોઈને ભજન પચાવી શકે એવું કોઈ વ્યક્તિ બતાવો મને, કેમ કે આ ઉંમર જ એવી છે કે સાહેબ ભજન અને ઉંમરને કાંઈ લેવા દેવા નથી. આ સચિનભાઈ બારોટ પાસેથી એક વસ્તુ આપણને શીખવા મળી છે કે ભક્તિ કરવા માટે કોઈ ઉંમરની બાધા હોતી નથી. 10 વર્ષનો માણસથી લઈ અને 110 વર્ષના માણસ સુધી ભક્તિ ભજન કરી શકે છે. સચિનભાઈ, આપણી પાસેથી મેં જે ઈચ્છ્યું હતું એ મળી ગયું છે, છતાંય મારી હજુ કંઈક એવું ખૂટતું એવું લાગી રહ્યું છે. તો મારી એવી ઈચ્છા છે કે આપણે બારોટ કુળમાં જે અંદર પડેલા જે આપણા ઓરિજિનલ ભાવ છે, જે આપણે એને જે ખાવડ જે કહીએ માતાજીની, એક માંડવો હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય ને આપણે હોળા જ્યારે ગવાતા હોય, આપણી બેન દીકરીઓ ભેગી મળે હોળા ગાતી હોય તો રૂપાળે લાગે, રૂડિયું લાગે, એનો અવાજ જાણે કોયલ 5 કોયલ ભેગી થઈને ગાતી હોય એવું વાતાવરણ સર્જાય. તો એમાંનું આપણા સમાજનું કોઈ ગીત મને સંભળાવો જેથી આપણા શ્રોતા મિત્રો સાંભળે અને ખબર પડે કે બારોટ સમાજમાં આવા ગીતો ગવાતા હોય છે. વાંધિયા રાખે કાઢે કાળા
શ્રોતા મિત્રો, આ અમારો ઓરિજિનલ પરજ ચરજ અરજ જે ક્યાંય માનો એ અમારી પાસે સંપત્તિ યાદ છે. અમારા ઓરિજિનલ ઢાળ, ઓરિજિનલ રાગ, જે ખરેખર અમને ગર્વ છે કે આ સમાજમાં અમે જન્મ લીધો છે અને આ સમાજ તરફથી અમને આ અમારું પોતાનું મળ્યું છે. ત્યારે સચિનભાઈ બારોટ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપણે આપણો કિંમતી સમય અમને આપ્યો. જેબી ફિલ્મ સ્ટુડિયોને આપ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ફરી પાછું યાદ કરાવું કે મિત્રો, જેબી ફિલ્મ સ્ટુડિયોને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. આ અમારો કાર્યક્રમ ગમ્યો હોય તો શેર કરો. અને હા, ફરી મળીશું આવતા શુક્રવારે બપોરે 12 વાગે. ત્યાં સુધી બધાને જય માતાજી.